તો અજય માતાજી મારા કલે જાઓ તો અત્યારે હું આવી ગયો છું ગામમાં અને અત્યારે નારિયેલ ફોડવા બેઠો છું કેમ કે આજે મારે ઘેરે માતાજીનો માળો છે તો બધા જ મંદિરે આજે નારિયેલ વધેરવા જવાનું છે તો હાલો ફોલીને જઈએ। તો અજય માતાજી મારા કલે જાઓ તો અત્યારે હું નીકળી ગયો છું દીવા કરવા માટે કેમ કે આજે અમારા ઘરે મોડું છે મારા કલે જાઓ તો હાલો હવે બધે દીવા કરતા કરતા આવી ગયા છે હજી 1-2 જગ્યાએ બાકી છે તો ત્યાં જઈએ હાલો। તો મિત્રો હું અને મારો ભાઈબંધ આવી ગયા છે હમણાંવાળા મહારાજે અને ત્યાં આગળ દીવાબત્તી અને નારિયેલ વધેરીને હવે ઘરે જઈએ છીએ તો હાલો। તો મિત્રો અત્યારે હું જાઉં છું જ્યાં પ્રસાદી બનાવી રહ્યા છે મતલબ કે જ્યાં જમણવારી ચાલુ છે તો હાલો ત્યાં જઈએ। તો મારા કાલે જાઓ કંઈક આ રીતનું અમે ડેકોરેશન કર્યું છે અને અત્યારે અમે ખરાબ બપોરમાં હવે સ્ટેજ બનાવી રહ્યા છે અને મારા કાલે જવા તમને ડેકોરેશન કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવજો। તો અત્યારે હું ઘરે આવ્યો છું કેમ કે હવે મારે થોડું કેવું આણંદ જવું છે કેમ કે મારે કુર્તો લેવાનો છે અને કુર્તો કેમ લેવાનો છે કેમ કે રાત્રે પહેરવાનો છે મારા કાલે જાઓ અને ક્યારના એટલું બધું કામ કરતા થાકી ગયા હતા અને વિડીયો બી કઈ બનાવ્યો નથી અને અભી હમણાં ખાધું કેટલા વાગે ખબર તમને 2 વાગે મારા કાલે જાઓ બોલો 1:30 વાગ્યાના આજુબાજુ અમે જમ્યા અને અત્યારે હું ઘરે આવ્યો છું તો હાલો મારા કાલે જાઓ હવે થોડા રેડી થઈ છે અને પછી આપણે આણંદ જઈએ કેમ કે કુર્તો લેવાનો છે હાલો અને આજે વાંચવાનો મેળ નહીં પડે કેમ કે હવે કામ જ એટલું બધું છે શું કરવાનું મારા કાલે જાઓ હવે ઘરમાં પ્રસંગ હોય એટલે હવે એક દિવસ ચાલે હાલે ને મારા કાલે જાઓ તમે જ કહો હાલે કે ના હાલે આમ તો ના હાલે પણ શું કરવાનું હવે હાલો। તો મારા કાલે જાઓ અત્યારે અમે કુર્તો લઈને આવી ગયા છે અને ખરાબ બપોરિયામાં ગયા હતા એટલો બધો તાપ હતો કે ના પૂછવા તો હાલ હવે કઈ વાતો નહીં હવે ગામમાં જઈએ થોડું કામ છે પછી આપણે પાછા આવીશું તૈયાર થવા રાત્રે તૈયાર થવાનું છે અત્યારે તૈયાર નહીં થવાનું એટલે રાત્રે હું તમને બતાવીશ લુક આખો તો હાલ હવે જઈએ। તો મારા કાલે જાઓ અત્યારે 10 વાગ્યાની આજુબાજુ અમે જમવા બેઠા છે તો હાલ જમી લઈએ। તો મિત્રો અત્યારે હું 10 વાગે ઘરે આવી ગયો છું અને એટલો બધો થાકી ગયો છું વાત ના પૂછવા એટલી બધો થાક લાગે છે પગ બી એટલા બધા દુખે છે બસ શું કરું હવે હાથ તક ધોઈએ અને મસ્ત એકદમ તૈયાર થઈને હવે હાલો ગામમાં જઈએ કેમ કે હવે મોડો છે માતાજીનો તો હાલો આજનો દિવસ જ છે પછી હવે બધું એન્જોયમેન્ટ બંધ કરવાનું છે અને આજે આપણા પોતાના જ ઘેર હવે છે એટલે ઉત્સવ એટલે ઉજવી લેવાનો મારા કે લઈ જાઓ તો હાલો હવે બહુ બધી મહેનત કરી છે આજે તો એટલા બધા થાકી ગયા કે વાત ના પૂછી વાત અને બપોર બી ખરાબ તાપમાં ગયા હતા પછી આવીને બી બહુ ભાગદોડ કરી છે અને પગ બી બહુ દુખે છે અને ખાધું બી કેટલું મોડું ખબર તમને 9:30 વાગ્યાની આજુબાજુ મેં ખાધું છે તો હાલો હવે મસ્ત તૈયાર થઈ ગયા હાથ પગ ધોઈએ અને હાલો। તો મિત્રો હું ફાઇનલી તૈયાર થઈ ગયો છું જોઈ લો આપણું લુક કેવો લાગે છે કમેન્ટ કરીને બતાવી દો હાલો હવે જઈએ ગામમાં। ભગવાન ખૂબ ખમાન ખૂબ મજા આ મોડવા નાખ્યો હોય એની છે આ ગામની છે કદાચ 6 મહિના આવતા થઈ આવું મોડવા ના મારું નામ તો મિત્રો અત્યારે અહીં મોડો છે અને કેટલું બધું પબ્લિક છે જોવા તો ખરા કેટલું બધું બાકી વાત ના થાય અને અમારા ગામમાં પહેલી વાર અમે મોડવો કર્યો છે મારા કાલે જાઓ અને આખા ગામમાં પહેલી વાર જ લગભગ આ મોડવો થયો છે એવું કહેવું છે બધાનું। તો મિત્રો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છે અને એટલો બધો થાક લાગ્યો છે વાત ના પૂછો વાત તો હાલો 1:30 વાગ્યો છે હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો બનાવવાનો છે હજુ તો હાલો। તો મિત્રો અત્યારે 3:15 વાગી ગયા છે અને અત્યારે અમે ઘરે આવે છે અને કેટલો બધો ટાઈમ થઈ ગયો છે જો તો ખરા મારા કાલે જાઓ તો કઈ વાંધો નહીં હાલો હવે ઊંઘી જઈએ ફટફટાઈ અને ઊંઘ પૂરી કરી અને કાલથી હવે વાંચવાનું શરૂ કરી દેવાનું છે ચાલો જય માતાજી। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।